એક મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી, જ્યાં મણિ મંદિર નજીક આવેલી વિવાદિત દરગાહનું છેવટે કરાયું છે ડેમોલેશન। આ દબાણ હટાવવાની કામગીરીના વિરોધ બાદ હાલ શાંતિપૂર્ણ માહોલ છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસે અપીલ પણ કરી છે। મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે। અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે। અને નાના મોટા બનાવો બનેલા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે, એ અમે આગળ કાયદેસરની કરી। તો આ દરગાહનું ડેમોલેશન બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે અને શાંતિપૂર્ણ માહોલ પણ છે। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડેમોલેશન કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારે દબાણ દૂર કરવાની કામગીરી વખતે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધના પગલે મોરબીનો બેઠો પુલ બંધ કરાયો હતો। હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે।